સંબોધતા કહ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ લાખો લોકો ભેગા થયા હતા. સરકારે વચન આપ્યું હતું, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. દારૂબંધીના કડક કાયદા માટે અલ્પેશ ઠાકોરે ત્યાં સુધી કહી દીધું હતું કે કાયદો નહીં બને તો અહીંથી મારી લાશ જશે, પણ કડક કાયદો લીધા વિના નહીં જ જઈએ. વ્યસન મુક્તિનું બીડું ઉપાડનારા અલ્પેશ ઠાકોર સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ છે. આ સભામાં જોડાયેલા તમામ વ્યક્તિઓ તેમજ સભા મંચ પર ઉપસ્થિત લોકોએ ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. ઠાકોર સમાજ કી જય ગલ્લાત, સદારામ બાપાની જય ભીમ, જય સરદાર. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી, અરે ભાઈ વ્યવસ્થાપકો કેમ બુઆબુમ કરો છો તમે? આખો દિવસ બેસવાનું છે ને રાતે બેસવાનું છે, બેસવાના છો ને? પછી એવું નહીં કે અલ્પેશ ઠાકોર એકલો બેહી રહેશે ને બધા જતા રહેશે, એવું થાય? કેટલા એવું માને છે કે ના થાય? તો બે હાથ ઊંચા રાખી જો તાળીઓ.